તાપી જિલ્લામાં વાલોડ વિભાગ રાજપૂત સમાજ અને વ્યારા વિભાગ રાજપૂત સમાજ દ્વારા વિરોધ કરી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। વાલોડ વિભાગ રાજપૂત સમાજ પ્રગતિ મંડળ વાલોડ પ્રમુખ સંજયસિંહ ફતેહસિંહ ચૌહાણ આજ રોજ અમે જે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાએ જે વાણી વિલાસમાં જે ક્ષત્રિય સમાજ વિશે જે નિવેદન કર્યું છે એના અનુસંધાને અમે આજે આવેદનપત્ર મામલતદારશ્રીને આપવા આવ્યા છે। માંગ અમારી એક જ છે કે મિત્રો, ક્ષત્રિય સમાજ એ તો વર્ષોનો ઇતિહાસ છે, એટલે કંઈ એને દોહરાવવાની જરૂર નથી। જ્યારે 1800 પાદરના ધણીએ જ્યારે એક સાથે બલિદાન કર્યું હોય દેશના અખંડિત માટે, તો જ્યારે આ એક સીટ માટે જ્યારે આટલું બધું ઉગ્ર વિરોધ હોય અને દરેક જગ્યાએ જિલ્લા, તાલુકા અને આખા ગુજરાતમાં જ્યારે એનો વિરોધ થઈ રહ્યો હોય, તો મિત્રો એક જ મારી વિનંતી છે, પક્ષ કે કોઈ રાજકીય રીતે કોઈ અમે એમાં પડતા નથી, પરંતુ આ એક સીટ એ એમની ટિકિટ કેન્સલ કરી અને ક્ષત્રિય સમાજને ન્યાય મળે એના માટે અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છે। અમારી માંગ જો ના સંતોષાય તો ગઈકાલે અમે સંકલન સમિતિની અમારી અમદાવાદ મીટિંગ હતી અને એમણે જે આદેશ થશે તે પ્રમાણે આગળ અમે કાર્ય કરીશું।